ગાંધીનગર લોકસભા સીટ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં ગાંધીનગર બેઠક માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહના નામની રજૂઆત થઈ છે। 4 વિધાનસભાના હોદ્દેદારોએ ગાંધીનગર લોકસભા બેઠક માટે અમિત શાહના નામની જાહેરાત કરવા માંગ કરી છે। બીજી તરફ સેન્સ પ્રક્રિયા દરમિયાન કાર્યકરોએ આ બેઠક પરથી કોઈ રાષ્ટ્રીય નેતાને ઉતારવા માટે માંગ કરી છે। નિરીક્ષકોએ વેજલપુર, નારણપુરા અને ઘાટલોડિયાના કાર્યકર્તાઓને સાંભળ્યા હતા। નિરીક્ષક પૃથ્વીરાજ પટેલે કહ્યું કે આ બેઠક માટે કોઈ કાર્યકર્તાઓએ પોતાનો બાયોડેટા આપ્યો નથી। કચ્છ લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભુજમાં ભાજપ કાર્યાલય ખાતે 3 નિરીક્ષકોની હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં ભાજપ આગેવાનો અને કાર્યકરો પાસેથી જરૂરી મંતવ્યો લઈ તેમના અભિપ્રાય મેળવ્યા હતા। કચ્છની બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે। तो राजकोट में भाजपा उम्मीदवार तरीके परेश गजेराનું नाम चर्चाમાં છે। લેવા પટેલ આગેવાન પરેશ ગજેરાના ભાજપ તેમને ટિકિટ આપે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે। પાટીદાર વોટ બેંક અંકે કરવા ભાજપ આ રણનીતિ અપનાવતું હોવાની ચર્ચા છે। બારડોલી લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। મંગુ પટેલ, પૂર્ણેશ મોદી, ડોક્ટર જ્યોતિ પંડ્યાએ કાર્યકરો અને આગેવાનો પાસેથી જરૂરી મંતવ્યો લઈને તેમના અભિપ્રાય મેળવ્યા હતા। વલસાડ ડાંગ લોકસભા બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। જો કે નિરીક્ષકો ત્યારે મૂંઝવણમાં આવ્યા જ્યારે 2 ભાઈએ ટિકિટ માટે ઉમેદવારી નોંધાવી છે। વર્તમાન સાંસદ કેસી પટેલ છે, તેમના ભાઈ ડીસી પટેલ પણ ટિકિટની માંગ કરી રહ્યા છે। લોકસભામાં સૌરાષ્ટ્ર તમામ 7 બેઠક પર વિજય મેળવવા ભાજપને સામાજિક નેતાઓ પર મીટ માંડી છે। માનવામાં આવી રહ્યું છે કે સૌરાષ્ટ્રમાંથી ભાજપ કોઈ પાટીદાર સમાજના અગ્રણીને મેદાનમાં ઉતારી શકે છે। ભાજપે રાજકોટ, અમરેલી અને પોરબંદર જેવી પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પાટીદાર સમાજમાં મહત્વ ધરાવતા સામાજિક અગ્રણીઓની શોધ શરૂ કરી છે। નવસારીના સાંસદ સીઆર પાટીલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે। કોંગ્રેસ કોર્પોરેટર ચૂંટણી પંચ સમક્ષ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે। સોશિયલ મીડિયામાં આર્મીના ફોટોવાળી પોસ્ટ શેર કરતા ફરિયાદ થઈ છે। નવસારીના અને ન્યૂઝીલેન્ડ સ્થાયી થયેલા યુવાનનું આતંકી હુમલામાં ગોળી વાગતા મોત થયું। અડદાના મસ્જિદ ફળિયામાં રહેતા જુનૈદ કારા ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયા હતા। જુનૈદ કારા મસ્જિદમાં નમાઝ પઢવા ગયા હતા તે સમયે અંધાધૂંધ ફાયરિંગ થયું હતું। બીજી તરફ યુવકના મોતના સમાચાર બાદ સાંત્વના આપવા માટે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ પરિવારની મુલાકાત લીધી હતી। પિયુષ દેસાઈએ પરિવારજનો સાથે વાતચીત કરી વિગતો મેળવી હતી। ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટ ચર્ચમાં શુક્રવાર સવારે 2 મસ્જિદોમાં થયેલા આતંકી હુમલામાં વડોદરાના પિતા પુત્રને ગુમ થતા પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। વડોદરા ખાતે રહેતા આરિફ વોરા અને તેમનો દીકરો રમીઝ ફાયરિંગની આ દુર્ઘટનામાં ગુમ થયા છે। ન્યૂઝીલેન્ડમાં થયેલા ગોળીબારમાં ભરૂચના લુવારા ગામના રહીશ હાફેઝ મુસાવલીને ગંભીર ઈજા પહોંચી છે। હાફેઝને કમરના નીચેના ભાગમાં ગોળી વાગી હતી। હાલ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટના સમયે તેઓ મસ્જિદમાં હાજર હતા। વડોદરાના વંડર પાર્કની ટિકિટ માટે કોંગ્રેસ કોર્પોરેટર નરેન્દ્ર રાવત અને અમી રાવતે સંચાલકો સાથે મગજમારી કરી। રાવત પાસેથી ટિકિટ માંગતા રોષે ભરાયા હતા અને કહ્યું કે હું કોર્પોરેટર છું તો મારી પાસે કેમ ટિકિટ માંગી। વલસાડ શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ હસમુખ પરમારે અગ્નિ સ્નાન કરી લેતા ચકચાર મચી ઉઠી છે। બળેલી હાલતમાં પોલીસકર્મીની લાશને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી। પરિવારજનોનો આક્ષેપ છે કે વધુ પડતા કામના ભારણને લઈને તેઓ માનસિક રીતે હેરાન પરેશાન હતા। દાહોદના ચેનપુર ગામમાં પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો છે। ગામના ખેતરમાં ઝાડ પર લટકી આત્મહત્યા કરી છે। ઝાડ સાથે તેમના લટકતા મૃતદેહ જોઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી। તપાસમાં સામે આવ્યું કે બંને યુવક યુવતી એક જ ગામના રહેવાસી છે। સુરતમાં નશામાં ધૂત પતિએ પત્નીની હત્યા કરી દીધી છે। આરોપીએ પત્ની પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે। બંને વચ્ચે સામાન્ય બાબતમાં તકરાર થઈ હતી। છોટાઉદેપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। ઘેસવાડી ગામમાં ટેમ્પો પલટતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે દુર્ઘટનામાં 17 લોકો ઇજાગ્રસ્ત થયા। ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા। નડિયાદમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ડાકોર રોડ પરના વણસોલ પાટિયા પાસે આઈશર
અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું. જેતપુરમાં પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક આરોપીએ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો. ખાવાની વસ્તુઓ લઈ જવાની ના કહેતા આરોપી કિશોર શેખવાએ જેલ ગાર્ડ પર હુમલો કર્યો હતો. ઘાયલ પોલીસકર્મીને સારવાર માટે ખસેડવામાં આવ્યા. સુરેન્દ્રનગરમાં પેરોલ જમ્પ કરી નાસ્તો હત્યાના કેસના આરોપીને પોલીસે ધરપકડ કરી છે. બાતમીના આધારે થાનગઢમાંથી પેરોલ ફ્લો સ્ક્વોડે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા 7 મહિનાથી નાસ્તો કરતો હતો. અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાંથી પ્રોહિબિશનનો આરોપી ફરાર થઈ ગયો. ધરપકડ કરાયા બાદ મેડિકલની કાર્યવાહી દરમિયાન પોલીસને ચકમો આપીને તે ફરાર થઈ ગયો. પોલીસે આરોપી સામે વધુ એક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં અરવલ્લીના 2 યુવકોએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીનું કહેવું છે કે આરોપી મૌલિક પટેલ ક્લાસ 1માં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી આચરી છે. અગાઉ આ શખ્સે નકલી આઈબી અને સીબીઆઈ અધિકારીની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ કરી. ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં ગૌવંશની ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો. ગૌવંશની ચોરી કરવા આવેલા 3 શખ્સો સીસીટીવીમાં કેદ થઈ ગયા. હાલ તો પોલીસ સીસીટીવીના ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદમાં શિવરંગની 4 રસ્તા પાસે એએમટીએસ બસ પર પથ્થરમારો થયો હતો. બીઆરટીએસ બસની ટિકિટ એએમટીએસ બસમાં ચલાવવા પેસેન્જરે મારામારી કરી હતી. મારામારી બાદ પથ્થરમારો થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. સુરતના અડાજણમાં સંઘવી ટાવરની ગેલેરીના એક મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેના કારણે અફરાતફરી સર્જાઈ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી. દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. યુવકનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો. પરિવારજનોએ આક્ષેપ કર્યો કે ડોક્ટર્સની બેદરકારીના કારણે યુવાનનું મોત થયું છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે પહોંચ્યા. બનાસકાંઠાના ચડોતર ગામની શાળા ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપવા માટે આનંદીબેન પટેલ પહોંચ્યા. આનંદીબેન પટેલ ચડોતર પ્રાથમિક શાળાના ટ્રસ્ટી છે. કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ દ્વારકાધીશના દર્શન કર્યા હતા. દ્વારકા પહોંચતા જવાહર ચાવડાનું ભાજપ હોદ્દેદારો અને આહિર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવના 53 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂથી 129ના મોત થયા છે. અમદાવાદ અને સુરતમાં 12 કેસ નોંધાયા છે, તો સાબરકાંઠામાં 4 કેસ, વડોદરા અને બનાસકાંઠામાં 3 કેસ નોંધાયા છે. જ્યારે 429 દર્દીઓ હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે. જામનગરની જીજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂથી એક મહિલાનું મોત થયું છે. દ્વારકાની આ મહિલાનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે ખસેડાઈ હતી. અત્યાર સુધીમાં જામનગરમાં સ્વાઇન ફ્લૂથી 21 લોકોના મોત થયા છે. રાજકોટમાં પણ સ્વાઇન ફ્લૂથી એક વ્યક્તિનું મોત થયું છે. પોરબંદરના 68 વર્ષીય વૃદ્ધનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો. ફી વધારા મુદ્દે વાલીઓએ સ્કૂલ સંચાલકો સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો. સ્કૂલ દ્વારા એફઆરસીમાં ખોટી ફી દર્શાવી મંજૂરી લીધી હોવાનો આરોપ લગાવાયો છે. ચૂંટણીને લઈને મહારાષ્ટ્રને અડીને આવેલા તાપી જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પોલીસ દ્વારા એન્ટ્રી પોઈન્ટ પર 10 જેટલી ચોકી બનાવી વાહન ચેકિંગની સાથે લાયસન્સવાળા હથિયારો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. તો સીસીટીવી દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. વડોદરામાં અનોખી ઘટના બની છે. ચકલી સર્કલ પાસે ટ્રાફિક પોલીસે એક સાયકલ ચાલકને મેમો આપ્યો. સાયકલ ચાલકને મેમો આપતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સિગ્નલ તોડવા બદલ સાયકલ ચાલકને મેમો અપાયો. ગોધરા તાલુકાના નદીસર ગામની સીમના ખેતરમાં વન્ય પ્રાણીના નિશાન મળતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. નિશાન વાઘના હોવાનો લોકોએ દાવો કર્યો છે. ગ્રામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરી હતી, જે બાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.